આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત અને જાપાને આગામી 10 વર્ષમાં જાપાનથી 10 ટ્રિલિયન યેનના રોકાણનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. ટોક્યોમાં 15મા ભારત જાપાન શિખર સંમેલન બાદ શ્રી મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિંગેરુ ઇશિબા વચ્ચે વિવિધ મહત્વપૂર્ણ સમજૂતી કરાર થયા હતા. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં અંદાજે 86,418 કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે 3,98,000 કરતાં વધુ રોજગારીનું સર્જન થયું છે. સત્તાવાર યાદીમાં જણાવાયા અનુસાર કેન્દ્ર સરકારની ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ પહેલ અંતર્ગત 1,10,000 જેટલા MSME એકમોની નોંધણી સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ક્લસ્ટર વિકાસ માર્કેટિંગ ડેવલપમેન્ટ સહાય યોજના હેઠળ 1,511 એકમોને કુલ 30 કરોડથી વધુનું ચૂકવણું કરાયું છે. માત્ર વર્ષ 2024-25માં જ રાજ્યમાં 42,774 કરોડથી વધુના રોકાણ દ્વારા 1,65,000 કરતાં વધુ નવી રોજગારીનું સર્જન થયું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા 21,000 કરતાં વધુ એકમોને 958 કરોડ રૂપિયા જેટલી નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવી છે. કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ સૈનિક ફાળો આપતી આરોગ્ય યોજના ECHS-ના વિસ્તરણને મંજૂરી આપી છે. આ યોજનાથી તબીબી કારણોસર અથવા લશ્કરી તાલીમ દરમિયાન ઈજાને કારણે લશ્કરી સેવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવેલા ઓફિસર કેડરના કેડેટ્સને ફાયદો થશે. મંત્રાલયે સશસ્ત્ર દળોના ગૌરવ અને ભૂતપૂર્વ સૈનિકોની સુખાકારી માટે આ પગલું ભર્યું છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ સુવિધા તાલીમ પૂર્ણ થયા પહેલા તબીબી કારણોસર કાઢી મૂકવામાં આવેલા કેડેટ્સ પર લાગુ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ECHS વર્ષ 2003માં ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે શરૂ કરવામાં આવ્યું હતું. તે સશસ્ત્ર દળોના તબીબી માળખા અને દેશભરમાં ખાનગી પેનલ્ડ અથવા સરકારી હોસ્પિટલો દ્વારા સંચાલિત થાય છે. ગુજ કોમાસોલ દ્વારા રાજ્યમાં વન ડિસ્ટ્રિક્ટ વન ક્રોપ અંતર્ગત દરેક જિલ્લામાં એક પ્રોસેસિંગ યુનિટ ઊભું કરાશે. ગાંધીનગરમાં ગુજ કોમાસોલની 64મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન ગુજ કોમાસોલના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સહકાર સે સમૃદ્ધિના ધ્યેયને ચરિતાર્થ કરવામાં રાજ્યની સહકારી સંસ્થાઓએ સહકાર ક્રાંતિથી દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે. તેમણે ઉમેર્યું કે નવી સહકાર નીતિ મુજબ સંસ્થાઓ કોમ્પ્યુટરાઇઝડ અને અદ્યતન થઈ રહી છે, ત્યારે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ દ્વારા અંદાજે 1,500 APMCને જોડવામાં આવી છે. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે વાર્ષિક 10,000 કરોડથી વધુનું ટર્નઓવર અને સરકારના ધોરણો અનુસાર 20% જેટલું ઊંચું ડિવિડન્ડ આપીને ગુજ કોમાસોલ રાજ્યની મહત્વપૂર્ણ સહકારી સંસ્થા બની છે. રાજકોટ મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ નિભાવતા સનદી અધિકારી મનીષ ગુરવાણીને ગાંધીધામ મહાનગરપાલિકાના મુખ્ય કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ગુરવાણી અગાઉ ભુજના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે. રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે કાર્યક્રમની ઉજવણી અંતર્ગત તારીખ 29 થી 31મી ઓગસ્ટ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે ગઈકાલે જિલ્લા મથક ભુજમાં જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી RD વરસાણી હાઈસ્કૂલ ખાતે સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. સાંસદ શ્રી ચાવડાએ પ્રધાનમંત્રીની પ્રેરણાથી અને ભારતના ગ્રામીણ વિસ્તારોમાંથી ખેલ પ્રતિભાઓને ઉજાગર કરવા માટે સાંસદ ખેલ મહોત્સવના રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો. પૂર્વ કચ્છમાં છેતરપિંડી વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકો પોલીસ વડાને રજૂઆત કરી શકે તે હેતુથી સંવાદના કાર્યક્રમનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. છેતરપિંડી વ્યાજખોરોની બદી દૂર કરવા તથા આ બદીના પરિણામે ગંભીર બનાવો બનતા અટકાવવા, આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા તેમજ આવા લોકોના ત્રાસમાં સપડાયેલા લોકો પોતાની રજૂઆત નિર્ભય પણ કરી શકે તેવા હેતુથી આગામી તારીખ 3 સપ્ટેમ્બરના સવારે 11 વાગે પૂર્વ કચ્છ પોલીસ વડાની કચેરીએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે પ્રાદેશિક સમાચાર પૂરા થયા. આ સમાચાર આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અમારો હવે પછીના સ્થાનિક સમાચાર બુલેટિન આપ સાંજે 6:25 સાંભળી શકશો. નમસ્કાર.